आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोद निराकरणमस्त्व निराकरणं मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मा स्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे सब घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे।
સદગુરુ દેવની. તત્વ જિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી પવિત્રતમ ચાતુર્માસના દિવ્ય સમયમાં સામવેદની છાંદોગ્ય ઉપનિષદના ચતુર્થ અધ્યાય અંતર્ગત ચતુર્થ ખંડથી લઈને નવમ ખંડ પર્યંત ઉપલબ્ધ સત્યકામ જાબાલ વિદ્યાનો આપણે વિચાર કરી રહ્યા છીએ. વિચાર ક્રમમાં સપ્તમ ખંડનો આપણે ગઈકાલે પ્રારંભ કરી ચૂક્યા છીએ. આ સાતમા ખંડમાં હંસ સત્યકામ જાબાલને બ્રહ્મના તૃતીય પાદનો ઉપદેશ આપે છે. હંસ સત્યકામ જાબાલને કહે છે, અગ્નિકલા, સૂર્યકલા, ચંદ્રકલા અને વિદ્યુત કલા આ જે ચાર કલાથી યુક્ત જે ચતુષ્કલ આ જે પાદ છે બ્રહ્મનું, એ જ્યોતિષમાન પાદ છે. અને આ પહેલા સજ્જનો આપણે બે પાદ નો ઉપદેશ આપણે શ્રવણ કરી ચૂક્યા. ઋષભાપન્ન વાયુ દેવતાએ દિશારૂપી ચાર કલાથી યુક્ત પ્રકાશવાન એવા બ્રહ્મના પ્રથમ પાદનો ઉપદેશ આપ્યો. ત્યારબાદ અગ્નિ દેવતાએ બીજા દિવસે સત્યકામ જાબાલને પૃથ્વી કલા, અંતરિક્ષ કલા, દ્યુલોક કલા અને સમુદ્ર કલા આ ચાર કલાથી યુક્ત બ્રહ્મના અનંતવાન પાદનો ઉપદેશ આપ્યો. ત્યારબાદ સત્યકામ જાબાલ ગાયોને ગુરુકુલ તરફ હંકારી જાય છે ત્યારે ત્રીજા દિવસે હંસ એટલે કે હંસ ઉપલક્ષિત આદિત્ય દેવતા સત્યકામને અગ્નિકલા, સૂર્યકલા, ચંદ્રકલા અને વિદ્યુત કલા આ ચાર કલાથી યુક્ત બ્રહ્મના જ્યોતિષમાન પાદનો ઉપદેશ આપે છે. આદિત્ય કયો એષવે સૌમ્ય ચતુષ્કલ પાદો બ્રહ્મણ જ્યોતિષમાન નામ.
કહ્યું કે હે સત્યકામ, આ જે ચાર કલા છે, અગ્નિ કલા, સૂર્ય કલા, ચંદ્ર કલા અને વિદ્યુત કલા, આ ચાર કલાથી યુક્ત જે બ્રહ્મનું પાદ છે એની જ્યોતિષમાન એવા ગુણથી ઉપાસના કરવાની છે. એટલે કે બ્રહ્મના આ પાદમાં જ્યોતિષમાન દ્રષ્ટિ કરવાની છે. એટલે કે આ અગ્નિ છે એ અગ્નિ નહીં, પણ એ જ્યોતિષમાન સ્વરૂપથી એ બ્રહ્મ છે. શું છે? ત્યારબાદ જે સૂર્ય કલા છે એ સૂર્ય નહીં, પણ સૂર્ય એ જ્યોતિષમાન બ્રહ્મ છે. એટલે સૂર્ય નથી, પણ બ્રહ્મનું જ્યોતિષમાન સ્વરૂપ છે. ત્યારબાદ ચંદ્રકલા જે છે, તો આ ચંદ્ર એ ચંદ્ર નહીં, પણ બ્રહ્મની આ કલા છે, જ્યોતિષમાન કલા છે. ત્યારબાદ કહ્યું કે વિદ્યુત કલા જે વિદ્યુત છે એ વિદ્યુત નથી, પણ આ વિદ્યુત કલાથી યુક્ત જે બ્રહ્મ છે એનું એ જ્યોતિષમાન સ્વરૂપ છે. એટલે કે આ ચારેય કલાની અંદર બ્રહ્મ દ્રષ્ટિ કરવાની છે. અગ્નિ, સૂર્ય, ચંદ્ર અને વિદ્યુત, આ ચારેય શું છે? બ્રહ્મ છે. અને આ ચાર કલાથી યુક્ત જે બ્રહ્મ છે એની જ્યોતિષમાન ગુણ દ્રષ્ટિથી ઉપાસના કરવાની છે, કે બ્રહ્મનું આ જ્યોતિષમાન સ્વરૂપ છે. અને આ આદિત્યનો ઉપદેશ છે, એટલે આદિત્યના જે સ્વરૂપને અનુરૂપ જ આદિત્યએ બ્રહ્મના પાદનો ઉપદેશ આપ્યો છે. એટલે જ્યોતિ વિષય જ દર્શન જે સૂર્યએ કહ્યો છે, હંસે કહ્યો છે, એટલે હંસ આદિત્ય છે એ વાત આ શ્રુતિથી પણ સિદ્ધ થઈ જાય છે. એટલે અહીંયા હંસથી પક્ષી વિશેષ નહીં, પણ હંસનો અભિપ્રાય છે અહીંયા આદિત્ય. એટલે ભગવાન આદિત્યએ સત્યકામ જાબાલને બ્રહ્મના આ અગ્નિ, સૂર્ય, ચંદ્ર અને વિદ્યુત કલાથી યુક્ત જ્યોતિષમાન દ્રષ્ટિથી ઉપાસનાનો ઉપદેશ આપ્યો. હવે આ જે તૃતીય પાદની ઉપાસનાનું જે ફળ છે એ બતાવે છે. ચતુર્થ કંડિકામાં, 7મા ખંડની ચતુર્થ કંડિકામાં ફળ બતાવ્યું. સ ય એતમ એવમ વિદ્વાન ચતુષ્કરમ પાદમ બ્રહ્મણો જ્યોતિષ્માન ઇત્યુપાસ્તે. જ્યોતિષ્માન અસ્મિન લોકે ભવતી જ્યોતિષ્મતોઃ લોકાન જયતિ. પહેલા ઉપાસ્યનું સ્વરૂપ બતાવ્યું કે જે અધિકારી, જે કોઈ, એવમ વિદ્વાન, એટલે
કયા પ્રમાણે જાણવાવાળો જે પુરુષ છે એ આ ચતુષ્કલ જે પાદ છે એ બ્રહ્મનું એની જ્યોતિષ્માન એવા ગુણથી ઉપાસના કરે છે કે આ જે ચતુષ્કલ પાદ છે એ બ્રહ્મનું જ્યોતિષ્માન સ્વરૂપ છે. તો એ જ્યોતિષ્માન દ્રષ્ટિથી ઉપાસના કરે છે. તો ઉપાસનાનું દૃષ્ટ ફળ બતાવ્યું, અસ્મિન લોકે જ્યોતિષ્માન ભવતી. ઉપાસક જે છે એ કેવો થઈ જાય છે? જ્યોતિષ્માન થઈ જાય છે. જ્યોતિષ્માન એટલે આ લોકમાં એ પ્રખ્યાત થઈ જાય છે, બધા એને જાણે છે, પ્રખ્યાત થઈ જાય છે, પ્રસિદ્ધ થઈ જાય છે. ત્યારબાદ એટલો જ નહીં, જ્યોતિષ્મત હ લોકાન જયતી, કે આ ઉપાસક જે છે એ એવા લોકને પ્રાપ્ત કરે છે કે જે લોક જ્યોતિષ્માન છે. જ્યોતિષ્માન થવું એટલે દીપ્તિથી યુક્ત થવું, અને જ્યોતિષ્માન જે લોક છે કે જે ચંદ્ર આદિત્ય સંબંધી જે લોક છે એ જ્યોતિષ્મત છે. જ્યોતિષ્મત લોકાન જયતે. ભાષ્યકાર લખે છે, ચંદ્ર આદિત્યાનામ જ્યોતિષ્મત એવ ચ મૃત્વા લોકાન જયતે. આ શરીર છૂટ્યા પછી ચંદ્ર અને આદિત્ય સંબંધી જે જ્યોતિષ્માન લોક છે એ લોકને આ ઉપાસક શરીર છૂટ્યા પછી પ્રાપ્ત કરી લે છે. એટલે શરીર છૂટ્યા પછી ભલે આ પ્રકરણમાં માર્ગનો ઉલ્લેખ ન હોય, પણ આ જ ઉપનિષદના બીજા પ્રકરણમાં લોકાંતર ગમનમાં જે માર્ગનો જે કથન છે ને એ અહીંયા સમજવાનું છે કે ઉપાસક આ શરીર છૂટ્યા પછી જ્યારે આ શરીરના અગ્નિ સંસ્કાર કરવામાં આવે ત્યારબાદ એ અર્ચી અભિમાની દેવતાને પ્રાપ્ત કરે છે. અર્ચી અભિમાની દેવતાથી દિવસ અભિમાની દેવતાને એ પ્રાપ્ત થાય છે, અને દિવસથી શુક્લ પક્ષ અભિમાની દેવતાને ઉપાસક પ્રાપ્ત થાય છે. શુક્લ પક્ષથી ઉત્તરાયણ વગેરે દેવતાઓને પ્રાપ્ત થતા અંતમાં એ અમાનવ પુરુષને પ્રાપ્ત થાય છે, અને સ એનાન બ્રહ્મ ગમયતી. એ અમાનવ પુરુષ છે એ આ ઉપાસકને બ્રહ્મલોક પ્રાપ્ત કરાવે છે. તો આ રીતે આ ઉપાસનાનું ફળ બતાવ્યું. કોને આ ફળ પ્રાપ્ત થાય છે? તો શ્રુતિ આગળ ચતુર્થ કંડિકાના અંતિમ વાક્યમાં કહે છે કે ય એતમ એવમ વિદ્વાન. જે વિદ્વાન આ અહીંયા બતાવ્યા પ્રમાણે જે બ્રહ્મના આ તૃતીય પાદની ચતુષ્કલ પાદ બ્રહ્મની જ્યોતિષ્માન દ્રષ્ટિથી ઉપાસના કરે છે, તો એ આ લોકના ફળનોય ભાગીદાર થાય છે, અને મૃત્યુ થયા પછી દેવલોકનો ભાગીદાર થઈ અને ક્રમ મોક્ષનો ભાગીદાર થઈ જાય.
તો આ રીતે આ ચતુર્થ કંડિકાની સાથે ચતુર્થ અધ્યાયનો આ 7મો ખંડ છે એ અહીંયા સમાપ્ત થાય છે. તો આદિત્ય દેવતાએ સજ્જનો આ પ્રમાણે સત્યકામ જાબાલને બ્રહ્મના એક પાદનો ઉપદેશ આપ્યો, જેની જ્યોતિષમાન દ્રષ્ટિથી ઉપાસના કરવાનું વિધાન કહ્યું અને ફળ પણ બતાવ્યું. તો સત્યકામ જાબાલે કહ્યું કે અવશિષ્ટ પાદનો પણ ઉપદેશ તમે મને આપો. તો આદિત્ય દેવતા શું કહે છે એ વાત ચતુર્થ અધ્યાયના 8મા ખંડની અંદર જો આપણે ચતુર્થ અધ્યાયનો 8મા ખંડનો ઉચ્ચારણ કરીશું. મદ્ગુષ્ટે પાદમ વક્તેતિ સ હ શ્વભૂતે ગા અભિપ્રસ્થાપયાંચકાર તા યત્રાભિ સાયં બભૂવુઃ તત્ર અગ્નિમુપસમાધાય ગા ઉપરુધ્ય સમેધમ આધાય પશ્ચાદ અગ્નેઃ પ્રાંગ ઉપોપવિવેશ. આ રીતે સજ્જનો 8મા ખંડની આ પ્રથમ કંડિકા છે. સત્યકામ જાબાલે આદિત્ય દેવતાને કહ્યું કે તમે મને તૃતીય પાદનો ઉપદેશ તો આપો, બ્રહ્મના ચતુર્થ પાદનો પણ આગળ ઉપદેશ આપો. ચતુર્થ પાદની ઉપાસના મારે કેવી રીતે કરવી? તો જો આ પ્રથમ કંડિકાના પ્રથમ વાક્યમાં આદિત્યનું વચન છે. આદિત્ય શું કહે છે? મદ્ગુષ્ટે પાદમ વક્તા ઇતિ. કયો કે હે સત્યકામ, બ્રહ્મના ચતુર્થ પાદનો ઉપદેશ તને મદ્ગુ આપશે. કોણ આપશે? મદ્ગુ. મદ્ગુ એટલે સજ્જનો ઉદકચરઃ પક્ષી. ભાષ્યકાર મદ્ગુ શબ્દનો અર્થ કરે છે ઉદકચરઃ પક્ષી, એટલે જળમાં રહેવાવાળું એક પક્ષી વિશેષ જેને જળ કાગડો કહેવામાં આવે છે. એટલે આદિત્ય દેવતાએ કહ્યું કે હે સત્યકામ, તને એ મદ્ગુ તને ચતુર્થ પાદનો ઉપદેશ આપશે. આ રીતે જ્યારે ભગવાન સૂર્યનારાયણે કહ્યું તો ત્યારબાદ સત્યકામ જે છે એ સૂઈ જાય છે અને સવારે જાગીને સહ સ્વભૂતે એટલે કે સવારે જાગીને ગા અભિપ્રસ્થાપયાંચકાર, ગાયો હાંકીને આગળ નીકળે છે. આખો દિવસ એ ચાલે છે ગાયો લઈને. તા યત્ર અભિસાયમ બભૂવુઃ, સાંજ સુધી જે છે એ ગાયોને હાંકી જાય છે. જ્યાં સાંજ પડી ત્યાં ગાયોને રોકે છે. યત્ર સાયમ બભૂ, જ્યાં
ચાલતા ચાલતા કોઈ ગામ આવ્યું અને ત્યાં સાંજ પડી એટલે ગા અભિપ્રસ્થાપયાંચકાર, સાંજે ગાયોને બધીને એકઠી કર્યા પછી અગ્નિમ ઉપસમાધાય, અગ્નિ પ્રજ્વલિત કરી, અગ્નિ પ્રજ્વલિત કરીને ગા ઉપરુદ્યો ગાયોને ત્યાં ઊભી રાખીને સમિધમ આધાય, સમિધાનું આધાન કર્યું, ભોજન બનાવ્યું અને ત્યારબાદ સમિધાનું આધાન કર્યા પશ્ચાત એટલે પછી અગ્નિહે પ્રાંગ ઉપવિવેશ, જે અગ્નિ પ્રજ્વલિત કરી હતી એણે એ પ્રજ્વલિત અગ્નિની પૂર્વ દિશા તરફ બેસી જાય છે. અને આદિત્ય દેવતાએ, અગ્નિ દેવતાએ અને વાયુ દેવતાએ, આ ત્રણ દેવતાઓએ બ્રહ્મના એક ચતુષ્કલ્પાદનો જે ઉપદેશ આપ્યો હતો એનું એ ચિંતન કરે છે. અને એ વખતે મદગુ પક્ષ વિશેષ ત્યાં આવે છે. જો બીજી કંડિકામાં જો તમ મદગુ ઉપનિપત્ય અભ્યુવાદ સત્યકામ ઇતિ ભગવ ઇતિહ પ્રતિશુશ્રાવ. એટલામાં જે મદગુ પક્ષી, મદગુથી અભિપ્રાય છે પ્રાણ, મદગુથી અભિપ્રાય છે પ્રાણ દેવતા. મદગુ શબ્દનો યદ્યપી અર્થ થાય છે ઉદકચર પક્ષી, એમણે જેમ કહ્યું એમ, પણ અહીંયા મદગુ શબ્દનો અર્થ છે પ્રાણ, જેમ હંસનો અર્થ છે આદિત્ય, એમ અહીંયા મદગુ શબ્દનો અર્થ છે પ્રાણ. પ્રાણ દેવતાએ પ્રગટ થઈને સત્યકામ જાબાલની ગૌ સેવા, શ્રદ્ધા અને તપથી પ્રસન્ન થઈને પ્રાણ દેવતાએ સત્યકામ જાબાલને સંબોધન કર્યું કે સત્યકામ, તો સત્યકામ હોંકારો દે છે ભગવ ઇતિહ પ્રતિશુશ્રાવ. સત્યકામ જાબાલે કહ્યું કે ભગવાન કહીએ. ઉત્તર આપ્યો, જે સેવા હોય એ બતાવો. તો મદગુ આગળ કહે છે, એ વાત તૃતીય કંડિકામાં બતાવે છે શ્રુતિ. જો તૃતીય કંડિકા, બ્રહ્મણ સૌમ્ય તે પાદમ બ્રવાણીતિ. મદગુ ઉપલક્ષિત પ્રાણ દેવતાએ કહ્યું કે હે સૌમ્ય, તે બ્રહ્મણ પાદમ બ્રવાણી ઇતિ. કહ્યું કે હે સૌમ્ય, હું તને બ્રહ્મનું એક પાદ બતાવું છું. એ જ રીતે જે રીતે ઋષભાપન્ન વાયુ દેવતાએ
અગ્નિ દેવતાએ ખુદે અને હંસ ઉપલક્ષિત આદિત્ય દેવતાએ, એ જ રીતે અહીંયા મદ્ગુ ઉપલક્ષિત પ્રાણ દેવતાએ કહ્યું કે તે બ્રહ્મણ પાદમ્બ્રવાણી, હું તને બ્રહ્મનો એક પાદ બતાવું. સત્યકામ જાવાલ કહે છે, બ્રવીતુ મે ભગવાન ઇતિ. સત્યકામ જાબાલે આ રીતે ઉત્તર આપ્યો. એ શ્રુતિ કહે છે. શ્રુતિ કહે છે કે સત્યકામે કહ્યું બ્રવીતુ મે ભગવાન, અર્થાત કે ભગવાન તમે મને બ્રહ્મના પાદનો ઉપદેશ આપો. તો પછી મદ્ગુ ઉપલક્ષિત પ્રાણ દેવતા જે છે એ ઉપદેશ આપે છે. જો તૃતીય કંડિકાનું ત્રીજું વાક્ય, તસ્મૈ હોવાચ. તસ્મૈ એટલે સત્યકામ જાબાલને પ્રાણ દેવતાએ કહ્યું. આ વાત શ્રુતિ બતાવે છે, કારણ કે શ્રુતિ સત્યકામ જાબાલના આખ્યાયિકાના માધ્યમથી ષોડશકલ વિશિષ્ટ બ્રહ્મનું સ્વરૂપ અહીંયા બતાવી રહી છે. એટલે મદ્ગુ ઉપલક્ષિત પ્રાણ દેવતાએ કહ્યું કે જો આગળ તૃતીય કંડિકામાં પ્રાણ કલા, ચક્ષુ કલા, શ્રોત્રમ કલા અને મનઃ કલા, આ ચાર કલાના નામનું ઉચ્ચારણ કરીને પ્રાણ દેવતા આગળ કહે છે, એષ વૈ સૌમ્ય ચતુષ્કલ પાદ બ્રહ્મણ. આ બ્રહ્મનું ચતુષ્કલ પાદ છે. બ્રહ્મનું આ ચાર કલાથી યુક્ત આ પાદ એ સત્યકામ મેં તને બતાવ્યું. અને આ પાદની અંદર પ્રાણ દેવતા ઉપાસના માટે થઈને ગુણ દ્રષ્ટિનું વિધાન કરે છે. કહે છે આયતનવાન નામ. આયતનવાન, આ જે પ્રાણ કલા, ચક્ષુ કલા, શ્રોત્ર કલા અને મન કલા, બ્રહ્મના આ ચતુષ્કલ પાદની હે સત્યકામ જાબાલ તું આયતન દ્રષ્ટિથી ઉપાસના કર. આયતન એટલે ઘર, જગ્યા, વિશ્રામ સ્થળ, જે કહો તે, એ આયતન શબ્દનો અર્થ થાય. યા ભંડાર, જગ્યા, એટલે કે આ બ્રહ્મનું આયતન છે. આયતન એટલે ઘર, જગ્યા છે, ભવન, કે જ્યાં પરમાત્મા મળે. જેમ કે તમે લોકો કે યાત્રાએ જતા હો, 15 દિવસ માટે બહાર જાઓ અને રસ્તામાં તમારે કોઈની સાથે ઓળખાણ થઈ જાય તો તમે તરત પહેલા પૂછશો એકાબીજાને કે તમારું ઘર ક્યાં, તમે ક્યાંના, તમારું ગામ કયું, ક્યાં રહો છો વગેરે. તો ઘર વગેરે જે છે એનું એડ્રેસ તમે એકબીજાને આપો છો અને કહો છો ભાઈ આ મારું સરનામું છે.
તો સરનામું તમે આપો છો, એડ્રેસ આપો છો, તો એવું ખરું કે 24 કલાક તમે ઘરે જ હો? પણ તમારું એડ્રેસ જે છે એ વ્યક્તિ ચાહે કે આ વ્યક્તિને મારે મળવું છે તો એ ઉપલબ્ધ થવાનું સ્થાન છે. શું છે? ઉપલબ્ધ થવાનું સ્થાન છે. તમે ત્યાં ઉપલબ્ધ થાઓ છો. તમે ત્યાં એડ્રેસ આપ્યું, ત્યાં તમે એને મળી શકો. કદાચ બહાર ગયા હો તો પણ તમે આવો ત્યારે પણ છેવટે તો તમે ત્યાં એને મળી શકો. એટલે એ તમારું આયતન ગણાય. આયતનનો અર્થ થાય છે એડ્રેસ, સરનામું. એવી રીતે આ જે પ્રાણ કલા, ચક્ષુ કલા, શ્રોત્ર કલા અને મન કલા, એ બ્રહ્મનું 4 કલાથી યુક્ત આ જે પાદ છે એ બ્રહ્મનું આયતન છે. એની આયતન દ્રષ્ટિથી ઉપાસના કરવી એટલે કે બ્રહ્મનું આ ઘર છે, બ્રહ્મનું આ આશ્રય છે, બ્રહ્મનું આ એડ્રેસ છે. કારણ કે બ્રહ્મનો અનુભવ અહીંયા થાય છે. જો આમાં પ્રાણ કલા બતાવી, પ્રાણ એટલે આપણા શરીરની અંદર 5 પ્રાણ રહે છે. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. ત્યારબાદ ચક્ષુઃ કલા એટલે 5 જ્ઞાનેન્દ્રિયો, એમાં ચક્ષુ જે છે ને એ પ્રધાન છે. ત્યારબાદ શ્રોત્રમ કલા એટલે શ્રોત્ર જે છે એ પ્રધાન છે. તો 5 જ્ઞાનેન્દ્રિયો. પછી મનઃ કલા એટલે અંતકરણ. તો સજ્જનો, આ જે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, એ આ 4 કલાથી ગ્રાહ્ય છે. એટલે ભગવાન ભાષ્યકાર આ જે આયતન શબ્દ છે એનો અર્થ કરે છે. જો આયતનમ નામ મનઃ સર્વકર્ણ ઉપહૃતાનામ ભોગાનામ તદ યસ્મિન પાદે વિદ્યતે ઇતિ આયતનવાન નામ પાદઃ. બીજો અને ત્રીજો બેવનું સાથે ભગવાન ભાષ્યકાર ભાષ્ય કરે છે. આયતન એટલે શું? આયતનમ નામ મનઃ. આયતનનો અર્થ છે મનઃ. મનથી અભિપ્રાય છે અંતકરણ. કેવું મન? સર્વકર્ણ ઉપહૃતાનામ ભોગાનામ તદ યસ્મિન પાદે વિદ્યતે. સર્વકરણ એટલે જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો. કરણ એટલે સાધન, અને સાધન શું આ કરે છે? ભોગનો ઉપહાર લાવે છે. શું લાવે છે? બોલો. ભોગરૂપી ઉપહાર લાવે છે. 5 જ્ઞાનેન્દ્રિયો ક્રમથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષયો વગર કોઈને ચાલે છે ભાઈ? તો આ 5 વિષયો ગ્રહણ કરવા માટે, પ્રાપ્ત કરવા માટે આપણી પાસે 5 જ્ઞાનેન્દ્રિયો છે. એ 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા ઉપહરિત જે ભોગો એ ક્યાં રહે છે? અંતકરણમાં.
અને એટલે જ જો ઇન્દ્રિયોની સાથે મન જોડાયેલું ન હોય તો ઇન્દ્રિયો દ્વારા લાવેલા ભોગોનો કોઈ અર્થ રહેતો. ઇન્દ્રિયોની સાથે મન જોડાયેલું હોય તો જ મન છે એ ભોગનો આનંદ લઈ શકે છે. જો ઇન્દ્રિયોની સાથે મન જોડાયેલું ન હોય અને ઇન્દ્રિયો દ્વારા કેવલ તમને કોઈ પદાર્થ દેખાય તો એ પદાર્થનું કોઈ મૂલ્ય રહેતું. એટલે કરણ દ્વારા ઉપરહિત જે ભોગો જે જગ્યાએ રહે છે એને કહેવામાં આવે છે અંતઃકરણ. એટલે મનની અંદર રહે છે. ભોગો ક્યાં રહે છે? મનની અંદર. મન જ તો ભોગ કરે છે. મનને મન થાય જોવાનું ત્યારે આંખને એ નિર્દેશ કરે કે જાતું રૂપનો ભોગ મને લાવીને આપ. સાંભળવાનું મન થાય ત્યારે શ્રોત્રને કાનને આદેશ કરે કે જાતું મને શબ્દ લાવીને આપ. આ રીતે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પાંચેય પ્રકારના જે ભોગો છે એને ક્રમથી શ્રોત્રાદિ ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયોના માધ્યમથી મન જ તો ગ્રહણ કરે છે. અને એવી રીતે વાગાદિ 5 કર્મેન્દ્રિયો દ્વારા 5 પ્રકારના જે કર્મ છે એનો પણ અનુભવ એ મન તો કરે છે. એટલે ભાષ્યકારે સ્પષ્ટ કર્યું કે આયતનમ નામ મનઃ. આયતનમનો અર્થ છે મન. કેમ મનને આયતન કેમ કહ્યું? એટલા માટે કે સર્વ કરણો દ્વારા ઉપરિત જે ભોગ છે એ ભોગ લાવીને ઇન્દ્રિયો ધરે છે ક્યાં? મનમાં. યસ્મિન પાદે વિદ્યતે, જેની અંદર ભોગ રહે છે, રાખવામાં આવે છે. ઇતિ આયતનવાન, એટલે મનને આયતન કહેવામાં આવે છે. અને આ આયતનથી યુક્ત જે પાદ છે એને આયતનવાન કહેવામાં આવે છે. એટલે સજ્જનો, બધા જ પ્રકારના ભોગો છે એ સજ્જનો અંતઃકરણની અંદર રહેલા છે. મૃત્યુ થાય છે ત્યારે કેવલ સ્થૂલ શરીર છૂટે છે. સૂક્ષ્મ શરીર તો જીવાત્માની સાથે જાય છે. એટલે મન બદલાતું નથી, યાદ રાખજો. મૃત્યુની સાથે મન બદલાઈ નથી જતું, પણ જીવાત્માની સાથે એ ગમન કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાના 15મા અધ્યાયમાં કહે છે, મનઃ શ્રેષ્ઠાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષતી શરીરમ યદ અવાપ્નોતિ યચ્ચાપ્યુત્ક્રામતીશ્વરઃ ગૃહીત્વેતાની સંયાતિ વાયુર્ગંધાની વાસયાત શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાનુપસેવતે. કે જ્યારે જીવાત્મા આ શરીર છોડે છે ત્યારે સૌથી પહેલા વાણી છે, એટલે કે વાક ઉપલક્ષિત કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો એ મનની અંદર લીન થઈ જાય. મન જે છે એ પ્રાણની અંદર લીન થાય, પ્રાણ તેજની અંદર લીન થાય છે.
આ રીતે શરીર છોડવાની પ્રક્રિયા ઉપનિષદોમાં બતાવી છે. એટલે મૃત્યુ સમયે કેવલ વસ્ત્ર સ્થાનીય આ સ્થૂળ શરીર છૂટી જાય છે. અંતકરણ તો એનું એ રહે છે. એટલે આ જીવાત્મા અનેક જન્મોની અંદર જે કરેલા કર્મો છે એને રહેવાનું રાખવાનું આ મન છે ને એ આયતન છે, ઘર છે, ઓફિસ છે. વર્તમાનમાં મનુષ્ય શરીર ધારણ કર્યું છે તો મનુષ્ય શરીરમાં ભોગવવા યોગ્ય જે કર્મો છે એ જ કર્મ ઉદ્ભૂત થઈને ભોગ પ્રદાન કરે છે. પણ બીજા પશુ પક્ષી કીટ પતંગ આદિની અંદર ભોગવવા યોગ્ય જે કર્મો છે એ હજી સંચિત અવસ્થામાં પડેલા છે. તો પ્રશ્ન ઉભો થાય કે ભગવાન આ બધા ક્યાં રાખતા હશે? આજે એક જીવાત્માની પાસે આ સંસારની અંદર જેટલા દેહધારી જીવો છે એમાં ભોગવવા યોગ્ય જે એ દેહમાં ભોગવવા યોગ્ય બધા કર્મ એક જીવાત્માની પાસે પડેલા હોય છે. તો ભગવાન આ ક્યાં રાખતા હશે? જો ભગવાન અલગ જગ્યાએ ક્યાંક એવો સ્ટ્રોંગ રૂમ બનાવે તો ત્યાં કંઈક આગ બાગ લાગી જાય તો પાછા બધાના કર્મો કયા છે કઈ ખબર પડે નહીં. એટલે ભગવાન શું કરે છે? પ્રત્યેક જીવાત્માએ કરેલા જે કર્મો છે એ એના અંતઃકરણની અંદર રહે છે. ભગવાન એવી વ્યવસ્થા કરી છે. એટલે અંતઃકરણ છે ને સજ્જનો એ આયતન છે. આયતન એટલે આશ્રય, આધાર, ઘર છે. એટલે મદગુ વિશિષ્ટ જે દેવતા છે એમણે બ્રહ્મના આ ચતુર્થ પાદનો ઉપદેશ આપ્યો છે. અને આયતનવાન દ્રષ્ટિથી બ્રહ્મના આ ચતુષ્કલ પાદની ઉપાસના બતાવી. કોને બતાવી? મદગુ વિશિષ્ટ પ્રાણ દેવતાએ. હવે આ પ્રમાણે જે ઉપાસના જે કરે છે તો એને જે ફળ પ્રાપ્ત થાય છે સજ્જનો એ આ ચતુર્થ કંડિકામાં બતાવવામાં આવે છે. ભગવાનની કૃપા છે એનો વિચાર આપણે આગળના પ્રસંગમાં કરીશું. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મા નિરાકુર્યામ મા બ્રહ્મા નિરાકરોદ નિરાકરણમસ્ત્વ નિરાકરણમ મેસ્તુ તદાત્મની નિરતે ય ઉપનિષત્સુ ધર્મા તે મયી સંતુ તે મયી સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં
केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। सद्गुरु